જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો સ્વાગત છે આજના આપણા કે નવા વ્લોગની અંદર. આજની રેસીપીમાં કે સરગવાનું શાક બનાવવાનું છે. તો અહીંયા કણે બા હે અત્યારે તો રોટલા બનાવે છે. તો આપણે તમને બહાર જઈ અને જે સરગવાનું કે સુધારવાનું કામ ચાલુ એ પણ બતાવી. તો જરૂર વિડીયોમાં બિના રહેજો. ને ઘણા બધા મિત્રોને તો ખ્યાલ જ છે કે સરગવો ઘણો ફાયદાકારક હોય છે. તો એના ફાયદા પણ તમે ગૂગલમાં જોઈએ પણ ઘણા બધા, એટલે કે જે થોડુંક કે રોગ પ્રતિકારક ને એવા ઘણા ફાયદા એના હોય છે. આપણને અત્યારે કેમ કે મોટે પણ યાદ ન રહે, કેમ કે એના ફાયદા જ એટલા છે કે આપણને બધા આપણે ગણાવે ને તો ગણાવી પણ ન કે એટલા ફાયદા હોય સરગવાના. અહીં અત્યારે બાજરાના રોટલા બને છે ને આજે થોડુંક કહેવાય કે એને બંધ કરી દીધું છે. ધુમાડો તો થોડોક થશે પણ પવન એટલો આવે છે ને એ ઘણે બધું બળતું ને બધું ક્યાંય કે સરખું ન થાય એટલે બંધ કરવું પડ્યું છે. એ રોટલી છે એ આપણે ગા માતાજીને આપવા જવાની છે. તો એ લેતા જઈને પછી આપણે તમને બતાવીશ સરગવો સુધારવાનું કામ ચાલુ છે એ. તો જરૂર વિડીયોમાં બિના રહેજો. તો અહીંયા કણે તમે જોઈ કહો બોન એ સરગવો સુધારે છે. એ સરગવાની શીંગું એક દિવસ થોડોક થઈ ગયો એટલે થોડીક ઓલું તો થઈ જાય છે, પણ તો જ્યાંને થોડોક આમથી બાફવાનો છે. તો અહીંયા આપણે તમને બતાવી દઈએ. હવે જો શીંગું તો આપણી બફાઈ ગઈ ને હવે શાક બનાવવાનું છે. આપણે જે સરગવાની શીંગું કે બાફવા માટે મૂકી હતી, હવે કમ્પ્લીટ બફાઈ ગઈ છે. તો અહીં આપણે તમને બતાવી દઈએ આપણે જે શાકમાં નાખવાનું છે. શીંગું તો નીકાળી લીધી. તો આમાં છે ચણાનો લોટ ને આમાં છે છાશ. તો છાશ આપણે એડ કરશું. આ બાજુ સૌથી પહેલાં તો તેલ છે ગરમ થવા માટે મૂક્યું છે. મીઠો લીમડો. તમે કઈ રીતે બનાવો એ આપણને જણાવજો. ચણાનો લોટ બધું નાખી દેવાનું. હરિયો એટલો બધો તો નહીં નાખવો પડે, થોડોક એમાંથી વધશે તો બધું કેમ એકદમ ઢોકળી બનાવવું હોય ને એવું થઈ જાય ખાટું બહુ, એટલે થોડોક એમાંથી ઓછો એડ કરવાનો પણ તો એટલો લેતા જાય. છાશ એ બધી નાખી દઈશું એટલે પછી પાણી થોડુંક નાખવું હોય તો નાખી હતી. પછી છાશ એ તો આમાં રહી હતી પૂરેપૂરી નાખી દઈશું. એટલું જ જોઈશું.
જો વઘાર કમ્પ્લીટ થઈ ગયો ને સિંગ પણ એડ કરી દીધી. તો આને હવે આ રીતે આપણે થોડી વાર પાકવા દઈશું. ને આપણે તમને કીધું તેમ ચણાનો લોટ એડ કરવાનો છે. તો એને આપણે પહેલાં જ કે થોડોક ઓગાળી લેશું. આમાં ડાયરેક્ટ નાખીને તો પછી ગરમટિયા થઈ જાય એટલે એવી દળિયું ન થાય ને એટલે આ રીતે પહેલાં થોડુંક કે ઓગાળી લેવાનો બહાર જ વાટકામ. આમાં શું થાય, આ ઉકળતું હોય ને એના હિસાબે એવું થઈ જાય. જોકે તમે મિક્સ કરવામાં થોડીક ઝડપ રાખો તો ઓછું થાય, પરંતુ તો એ થોડુંક રિસ્ક રહે એવું થવામાં. એટલે આ રીતે પહેલાં જ કરી લેવાનું, પછી એડ કરી દેવાનું. જો ચણાનો લોટ એમ કીધો તરત આ રીતના થઈ ગયું. આજે થોડી વાર પાકવા દેશું એટલે એકદમ પરફેક્ટ આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ જશે. કેમ કે ચણાનો લોટ પાકે